તો વાત કરીએ સિસ્ટમ. અને આરામ આપીએ એમના જરા જઈએ. આ પંખા પણ કર્યો ને અવાજ નહીં આવે. બસ ચલો, હવે તમારે જે આખું ચેપ્ટર નંબર 9 છે એના નીટ વિશેની થોડી ઘણી માહિતી આપણે લઈએ. બરાબર. બેઝિકલી ગુજરાત બોર્ડમાંથી આ ચેપ્ટર એટલા માટે નીકળી ગયું કેમ કે આનું એટલું બધું કંઈ ખાસ વેઇટેજ નથી અને નીટમાં પણ આનું એટલું બધું પ્રમાણ પ્રશ્નનું હતું નથી. એકાદ ક્વેશ્ચન વધીને 2 ક્વેશ્ચન મેક્સિમમ. બરાબર. બાકી એક ક્વેશ્ચન મહત્તમ કક્ષાએ આમાંથી પૂછાય અને એમાંય તે ગાયની કઈ જાત છે, ભેંસની કઈ જાત છે, એમાંથી તો સાવ ક્વેશ્ચન નથી હોતો. બરાબર. તેમ છતાં આપણે કઈ વસ્તુ ઇગ્નોર ન કરી શકતા, ભણવું પડે. બરાબર ને? ક્વેશ્ચન શેમાંથી પૂછાય જેથી કરીને હું કહી દઉં, જેથી કરીને તમને વાંચવાની ખબર પડે. એ બધા પોઈન્ટ છે લાઈક મરઘા પાલન છે. બરાબર. પછી વનસ્પતિ સંવર્ધન અને પેશી સંવર્ધન, આ ચેપ્ટરના આઈએમપી ટોપિક. વનસ્પતિ સંવર્ધન અને પેશી સંવર્ધન. બરાબર. વનસ્પતિ સંવર્ધન અને પેશી સંવર્ધન આ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ, કે એમાંથી તમને કેલસ એટલે શું એવા બધા પ્રશ્ન છે એ પૂછાઈ શકે અને એમાં તમારે થોડુંક નીટનું વર્ક પણ આવી શકે. બાકી શરૂઆતમાં જે ડેરી વ્યવસ્થાપનનું આખું કન્ટેન્ટ છે એ એઝ ઇટ ઇઝ ટેક્સ્ટ બુકનું કરો તો વાંધો ન આવે. કેમ કે ડેરી વ્યવસ્થાપનમાં કંઈ એટલું બધું કોઈ નવી ઇન્ફોર્મેશન તમે બહારથી લાવી એટલી બધી અપડેટ કરો તો એટલું બધું બને નહીં. બરાબર. ચલો, જાગતા રહેજો. બરાબર. તો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 9 ની અંદર કયા કયા મુદ્દાનો સમાવેશ થાય પહેલા હું તમને આખા ચેપ્ટરનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં. ફર્સ્ટ, શ્વેત ક્રાંતિ એટલે કે ડેરી વ્યવસ્થાપન ઉપર આખું ચેપ્ટર છે. તેમાં કઈ કઈ વસ્તુ ઇન્વોલ્વ થાય. ડેરી વ્યવસ્થાપનમાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રાણીઓની જે ઓલાદો છે, જાતો છે, એના વિશે આપણે ડિસ્કસ કરવાનું થાય. દરેકની ક્ષમતા, લાઈક અહીંયા એક્ઝામ્પલ તરીકે મુરાહ ભેંસ છે, મહેસાણી ભેંસ છે, સુરતી છે કે જાફરાબાદી છે, આ બધાની દૂધ આપવાની ક્ષમતા કેવી હોય, અલગ અલગ, અને એ જ એની વિશેષતા પણ હોય. સેમ ગાયોમાં પણ રાતી સિંધી ગાય છે કે સાહિવાલ છે કે ગીર ગાય છે, ગીર ગાય તમે જોઈ હોય. બરાબર. એ બધાની દૂધ આપવાની ક્ષમતા કેવી છે, અલગ અલગ. જોજો અહીંયા બાયોટેકનોલોજીને અહીંયાથી દૂર રાખજો. આ બધી કુદરતી વસ્તુ છે. આમાં આપણે કોઈ એડિટિંગ નથી કરી. આપણે ઓલી જે રોજી ગાય બનાવી હતી ને એ આમાં ન આવે. પૈસા કમાવાની દ્રષ્ટિએ બરાબર, પણ આપણે જે 9મું ચેપ્ટર ભણીએ છીએ એમાં કોઈ જ બાયોટેકનોલોજી ની વસ્તુ નહીં આવે. નો ડાઉટ હાઇબ્રિડ આવશે, સંકર જાતો આવશે. બરાબર. સંકર જાત આવશે પણ એકદમ તમે પરફેક્ટ 100% એક્યુરસી વાળી કોઈ જાત આમાં નહીં આવે. ભલે એ શંકર જાતો મેં લખી છે, કરણવીસ અને સુનંદી. બરાબર. એ બે શંકર ગાયો પણ બનાવેલી છે. તો પેલા ડેરી વ્યવસ્થામાં ગાય અને ભેંસ, એની જાતો, એની ક્ષમતા, સૌથી સારી ગાય કઈ, સૌથી સારી ભેંસ કઈ. બરાબર. આ બધી થોડી ઇન્ફોર્મેશન લેવાની. પતી જાય પછી આર્થિક રીતે આપણે અન્ન ઉત્પાદન અને કહેવાય કે પશુપાલનમાં ગાય ભેંસ સિવાય પણ અન્ય વસ્તુ આવે, લાઈક મરઘા ઉછેર છે. તો મરઘામાં પણ આવી અલગ અલગ જાતો આવે. બરાબર. મરઘામાં કેવું હોય કે ભાઈ મરઘાનો આપણે વ્યવસાય અર્થે જોઈએ તો બે રીતે ઉપયોગ થાય. આઈધર એના ઈંડા વેચાય, આઈધર એનું માંસ વેચાય. હવે એક વસ્તુ સમજી લ્યો
માંસ માટે વપરાતી મરઘી અલગ હોય અને ઈંડા માટે વપરાતી મરઘી અલગ હોય. એની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે અને એ રીતે એનો ઉછેર થાય. મરઘા પાલન વ્યવસાય છે એમાંથી બે વસ્તુથી પૈસા મળે, એક તો એના માંસમાંથી અને એક તો એના ઈંડામાંથી. બરાબર? પણ એ બે વસ્તુ એક જ ઓલામાંથી ન મળે. એટલે માંસ અને ઈંડા બે એક જ પ્રોડક્ટમાંથી તમે લઈ ન શકો. જેમ અહીંયા કેમ અલગ અલગ જાતો છે કે મરઘામાં પણ અલગ અલગ જાતો આવે જે અલગ અલગ પ્રકારની ક્વોલિટી માટેના વ્યવસાય સાથે સંકળાયેલી હોય. આ જ વસ્તુ મત્સ્ય ઉત્પાદનમાં પણ લાગે. મત્સ્ય ઉત્પાદનમાં પણ લાગે. બરાબર? મીઠા પાણીની છે, ખારા પાણીની છે, કેવા પ્રકારની માછલી છે એ મુજબ એનો વ્યવસાય આખો સંકળાયેલો છે. બરાબર? કોઈ પણ તમે મત્સ્ય ઉત્પાદન અથવા મત્સ્ય ઉછેર કેન્દ્ર ગવર્મેન્ટ સબસિડી પણ આપે છે. મરઘા પાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેર. બરાબર? અને ગાય ભેંસ ઉપર તો લોન પણ આપે છે, જો ખબર હોય. એટલે ગવર્મેન્ટ ફૂલ સપોર્ટ કરે છે પશુપાલનના બિઝનેસને, જો કરવો હોય. બરાબર? મધમાખી ઉછેર છે એમાં સબસિડી આપે, એપિયરી એપિકલ્ચર એ બધું બનાવવા માટે. પછી મત્સ્ય માછલી ઉછેર કેન્દ્રો બનાવવામાં ગવર્મેન્ટ સબસિડી આપે. કમાણી છે, સારી એવી કમાણી છે. જો નાનક ન લાગતી હોય તો, કોઈ બિઝનેસમાં નાનક ન લાગતી હોય તો કમાણી સારી એવી છે બધામાં. પશુપાલન એટલે કઈ ખોટી વસ્તુ નથી. હમણાં જ એક પેપરમાં આવેલું, એક બેન છે કે થોડું 2-3 ધોરણ માંડ ભણેલા, એ મહિને લાખો રૂપિયા કમાય છે ફક્ત ડેરીમાં દૂધ આપવાથી. એમની આગળ એટલી ગાય ને ભેંસ છે, બોલો. એટલે એવું જરૂરી નથી. જો મેનેજમેન્ટ હોય, આવડત હોય તો કોઈ પણ આની અંદર પણ તમે બિઝનેસ કરી શકો. એના માટેની તમને પ્રાથમિક માહિતી અત્યારે આપવામાં આવે છે. તમે સાયન્સમાં છો તો એના માટે તમને ખાલી બેઝિક ઇન્ફોર્મેશન કહે કે ભાઈ આટલા પ્રકારની માછલીઓ હોય, આટલા પ્રકારના ગાય હોય, ભેંસ હોય, મરઘા હોય કે જે આવી રીતે બિઝનેસ સાથે સંકળાયેલા હોય. બરાબર? ઓકે. પછી આવે વનસ્પતિ સંવર્ધન. વનસ્પતિ સંવર્ધન પછી પેશી સંવર્ધન. ઇમ્પોર્ટન્ટ ટોપિક કીધા મેં તમને બે ચેપ્ટરના, વનસ્પતિ સંવર્ધન અને પેશી સંવર્ધન. એમાં થોડીક સમજવાનું આવે. આ બધું યાદ રાખવાનું છે, આમાં કંઈ સમજવાનું ન આવે. રાતે સીધી ગાય રાતે સીધી જ રહેવાની છે. એના પાછળનું કોઈ લોજિક નથી કે રાતે સીધી નામ કેવી રીતે પડ્યું, ક્યાંથી આવી, એવું નહીં આવે. પણ વનસ્પતિ સંવર્ધન અને પેશી સંવર્ધન પ્રક્રિયાઓ છે. વનસ્પતિ સંવર્ધન અને પેશી સંવર્ધન શું છે? પ્રક્રિયા છે. એને તમારે સમજવી પડે. આ પ્રક્રિયા નથી, આ માહિતી છે. મેં જેટલી લખી છે એ માહિતી છે. નો ડાઉટ આ પ્રક્રિયા છે. નોટ કરી મલ્ટિપલ ઓવ્યુલેશન, એમ્બ્રિયો ટ્રાન્સફર, એ પ્રક્રિયા છે. બાકી આ બધું શું છે? માહિતી છે, જે આજે હું તમને કહીશ. બરાબર? એટલે જ્યાં માહિતી લાગે ત્યાં આપણે યાદ રાખવાનું અને સમજવા જેવું હોય અને સમજીને ઉતારવાની ટ્રાય કરવી, જેથી એ લાંબા ગાળા સુધી તમને યાદ રહીશું. બરાબર? તો ડેરી વ્યવસ્થાપનની અંદર નામ યાદ રાખવાનું છે, ભૂલાય નહીં. ડોક્ટર વર્ગીસ કુરિયન, શ્વેત ક્રાંતિના પ્રણેતા, પિતા. જે શબ્દ આવે શ્વેત ક્રાંતિની પાછળ એ બધામાં એક જ નામ આવે. કયું? ડોક્ટર વર્ગીસ કુરિયન. બીજું એકેય નામ તમારા મોઢે ન આવે શ્વેત ક્રાંતિ શબ્દ પડે ત્યારે. કયું? ડોક્ટર વર્ગીસ કુરિયન. એણે એક પ્રોગ્રામની શરૂઆત કરી એક સંસ્થા સાથે મળીને. સંસ્થાનું નામ NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, કે જેના તેઓ ચેરમેન હતા, ચેરપર્સન. હેન્ડલિંગ બધું એના હતા. બરાબર? એમના દ્વારા ઓપરેશન ફ્લૂડ ની શરૂઆત થઈ અને પરિણામે શ્વેત ક્રાંતિ સર્જાઈ. આવી રીતે ભારત છે એ આજે વિશ્વમાં દૂધ ઉત્પાદન માટેનો સૌથી મોટો દેશ બન્યો. આવી રીતે ગોટી પડી ખબર? માહિતી છે, યાદ રાખવાની છે. દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલ સજીવોમાં મુખ્યત્વે આપણે ગાય ભેંસને લઈએ.
બરાબર. ઘણાને એમ થતું સર બકરીનું શું, બરાબર, ઘણાને એમ થતું હોય, પણ આપણે સજીવ નાનો છે, એટલું બધું પ્રોડક્શન નથી આપતો, એટલે આપણે એને વ્યવસાય સાથે સાંકળતા નથી, વ્યવસાય સાથે સાંકળતા નથી, બરાબર. મોટા સજીવો છે, વધારે પ્રમાણમાં દૂધ આપે છે, એટલે આ બે સજીવને આપણે વ્યવસાય સાથે સાંકળીએ છીએ. સિમ્પલ વાત, બરાબર. બીજું કોઈ લોજિક ત્યાં લગાડવાનું નહીં. હવે ગાય અને ભેંસ સૌથી સારામાં સારી ભારતની અંદર દૂધ આપતી હોય એ ગાયની જાત પૂછી હોય તો બોસ ઇન્ડિકસ, અને ભેંસની અંદર બોસ બાબાલસ. બાબાલસ પણ બોલાય, બાબાલસ પણ બોલાય, બરાબર. ઠીક છે, તો બે નામ યાદ રાખશો. હવે એક તો થોડી હોય, ઘણી બધી હોય ને કે જે દૂધ સારું એવું આપતી હોય, તો ગાયની બીજી પણ જાતો છે કે જે સારું એવું દૂધ આપે છે. એમાં આપણા ગુજરાતની ગીર ગાય છે, બરાબર. રંગે કાળી, કાળી ગાય જોઈ છે, ગીર ગાય છે, એ કાળી હશે, એકદમ વ્હાઈટ નહીં હોય, બરાબર. કાળી ગાય, અને આ બહુ ઓછી જોવા મળે છે ગુજરાતમાં, તે પણ કેવી બહુ ઓછી જોવા મળે. જે પશુપાલન, જે આપણે કેવી ગૌશાળા રાખતા હોય ને, ગૌશાળા ગાયો સાચવતા હોય, એમની આગળ માંડ એક બે નીકળે ગીર ગાય, શોખીન હોય બધી ગાયો સાચવવા વાળા, બરાબર. એમની આગળ ગીર ગાય નીકળે, ઓકે. બાકીની રાતી સિંધી, સાહીવાલ અને દેવ ગાય, બરાબર. ચલો, દૂધ આપતી ભેંસની મુખ્ય 10 જાત છે, એમાંથી અમુકના નામ મેં અહીંયા લખ્યા છે. તમે ધોરણ 9 માં આના વિશે ભણી ગયા છો. મુરા છે, મહેસાણી, સુરતી, જાફરાબાદી અને નીલરવી. આ બધી જાતો જે તમે જોઈ રહ્યા છો ગાય અને ભેંસની, એ બધી જાતોની દૂધ આપવાની ક્ષમતા કેવી હોય, અલગ અલગ હોય. બધી ગાય અને ભેંસમાં દુગ્ધકાળ, દુગ્ધકાળ એટલે એનો દૂધ આપવાનો સમયગાળો, દૂધ આપવાનો સમયગાળો હોય ચોક્કસ, એ દરમિયાન મહત્તમ દૂધ આપે, બરાબર. કેવો હોય, બધામાં અલગ અલગ હોય, તે લખી છે બધી જાતોમાં, બરાબર. એક સંસ્થા છે નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે ગાય અને ભેંસ ઉપર પ્રયોગો કરી શકે, એમની હાઇબ્રિડ એટલે કે સંકર જાતોનું નિર્માણ કરી શકે. નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. બાયોટેકનોલોજી સાથે સંકળાયેલી નથી, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે, બરાબર. તો એને એની બે સંસ્થા, એક કરનાલ આગળ છે અને બીજી કેરલામાં છે. એનડીઆરઆઈ એક કરનાલમાં છે અને બીજી ક્યાં છે, કેરળમાં છે, બરાબર. તો કરનાલ વાળાએ એક સંકર ગાય બનેલી, એને નામ કીધું કરણવીસ. આ નામ યાદ રાખવા, જોડકામાં પૂછાઈ શકે કે કરનાલમાં કરણવીસ, કેરલામાં સુનંદિની. બે કેવી છે, શંકર ગાયો છે. જોડકા માટે માહિતીઓ યાદ રાખવી, લાઈક વર્ગીસ કુરિયન, ચેરમેન કોના, એનડીડીબી ના, એનડીઆરઆઈ ના નહીં, બરાબર. ઓપરેશન ફ્લૂડ, શ્વેત ક્રાંતિ, આ બે નામ. પછી આ તો કોમન છે. આનું એક નામ, કરનાલમાં કરણવીસ, કેરળમાં સુનંદી. ઓકે, આટલું ક્લિયર. આગળ જઈએ. સંકરણ સાથે સંકળાયેલો એક અન્ય પ્રોગ્રામ છે જેને આપણે મોઇટ પણ કહીએ, MOET, મોઇટ, મલ્ટીપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. ગુજરાતીમાં એવું થાય કે ગર્ભાશયની અંદર એક કરતા વધારે ગર્ભ અથવા તો ભ્રૂણ છે એનું સ્થળાંતર કરવું, બરાબર. આનું ગુજરાતી એવું થશે, એક કરતા વધારે. કેવી રીતે? તો કોઈ પણ ગાય હોય એમાં જાતીય અંતઃસ્ત્રાવ, દરેક પ્રાણીની અંદર જાતીય અંતઃસ્ત્રાવ તો હોવાનો, કે પ્રાણી છે લિંગી પ્રજનન કરે છે, એનું પોતાનું પ્રજનન તંત્ર છે સ્વતંત્ર, બરાબર.
તો તમને ખબર છે કે અંતઃસ્ત્રાવની અસરથી આપણે વધારે સંખ્યામાં અંડકોષ છે એને પ્રેરી શકીએ. વધારે સંખ્યામાં અંડકોષ છે એનું ઉત્પાદન પ્રેરી શકીએ. હવે વધારે સંખ્યામાં અંડકોષ બને તો એ બધા અંડકોષનું આપણે એક સાથે ફલન કરાવી શકીએ ને એક જ પ્રજનનની અંદર. ઓકે, હવે માની લો કેટલા અંડકોષ બન્યા છે અંતઃસ્ત્રાવની અસર વડે? 6 થી 8 અંડકોષ બન્યા છે. આવા 6 થી 8 અંડકોષ જે બન્યા છે એ બધા જ અંડકોષનું ફલન થાય એટલે 6 થી 8 ગર્ભ બને. ગર્ભ બને એટલે એનો અંદર કોષ વિભાજન ચાલુ થાય. તમને ખબર હશે ઓલી મોરુલા અવસ્થા આપણે 16 કોષ, 32 કોષ, 64 કોષ, બરાબર. ગર્ભીય વિકાસ અમુક હદ સુધી તો સરખો જ હોય, બરાબર, પ્રાણીઓની વાત છે. ઓકે, તો 6 થી 8 ગર્ભ બને પછી 32 કોષીય અવસ્થા જ્યારે આવે ત્યારે એને અન્ય ગાયમાં ટ્રાન્સફર કરવામાં આવે કે જે ફલન ન કરી શકતી હોય, જેમાં અંડકોષનું નિર્માણ ન થઈ શકતું હોય. એક પ્રકારે હ્યુમનની અંદર આપણે એને સરોગેસી કહીએ. જો તમને ખબર હોય તો ખબર છે? નહીં ખબર? તમે ઓલું ગિફ્ટ ને જીફ્ટ ને એવું બધું નથી પડ્યા? JFT ને ZFT ને બધું, બરાબર. શું થાય છે આ જનરલી ટેસ્ટ ટ્યુબ બેબીમાં શું હોય? ટેસ્ટ ટ્યુબ ની અંદર ગર્ભ બનાવવામાં આવે. ટેસ્ટ ટ્યુબ ની અંદર લેબોરેટરી ની અંદર શુક્રકોષ ને અંડકોષ ને ફલન કરવામાં આવે ને ફલિત કરવામાં. પછી એને નિયત ટેમ્પરેચરે કોષ વિભાજન પ્રેરવામાં આવે અને અમુક કોષીય અવસ્થા થાય ગર્ભની. પછી એને માતાના ગર્ભાશયની અંદર સ્થળાંતરિત કરવામાં આવે. તો અહીંયા એ જ વસ્તુ થઈ. અહીંયા શું થયું? એ જ વસ્તુ થઈ કે જે ગાય છે એ આપણે એમ કહીએ કે ભાઈ અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી કે એવું બધું છે, તો એના માટે આ સીધા ગર્ભ એના શરીરમાં ટ્રાન્સફર કરવામાં આવે. ખાલી એના શરીર અને આ ગર્ભનો વિકાસ એમાં એક જ ગાયની અંદર થોડા આપણે 6-8 ગર્ભનો વિકાસ કરી શકવાનો નોટ પોસિબલ ને. એક સાથે એટલા વાછરડા તો આવે નહીં. સિમ્પલ. એટલે આ બધા ગર્ભ બનાવવાના અને અન્ય ગાયોમાં ટ્રાન્સફર કરવાના કે જે ગાય આપને પ્રજનનક્ષમ ન લાગતી હોય એવી અંદર, કે જેથી એ ખાલી વિકાસ કરી શકે નવા સજીવો, ભલે પ્રજનનનો ભાગ ન લે અને પછી નવો સજીવ. પણ આપણે તો સીધો આર્ટિફિશિયલ ગર્ભ બનાવી સ્થળાંતર કરીએ છીએ. આવી રીતે આપણે યોગ્ય જાત મેળવી શકીએ. ટેકનિકને કહીશું મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. ઠીક છે, આટલું જોઈ લ્યો, વાંચી લો. કે તકલીફ લાગે તો પૂછી લ્યો, બરાબર. નેક્સ્ટ જો પશુપાલન ડેરી વ્યવસાયમાં તમારે આટલું છે કન્ટેન્ટ. નેક્સ્ટ ની અંદર તમારે મરઘા પાલન આવશે. એમાં મેં તમને કીધું એમ અલગ અલગ આવશે. ઈંડા માટેની અલગ છે, માંસ માટેની અલગ છે. જાતો લક્ષ માહિતી છે લખીશું કે ટેકનિક કે કોઈ પ્રક્રિયા આવે તો એને સમજીશું, બરાબર. જોઈ લો, ચલો.